જ્યોતિ યારાજી ઓળખો છો? નહીં ઓળખતા હો. બહુ જ ઓછા લોકો ઓળખતા હશે આ નામને. આ નામ અત્યાર સુધી જાણ્યું હતું, જ્યોતિ. કારણ કે એ કોઈ ક્રિકેટર પ્લેયર નથી, કારણ એ કોઈ ફિલ્મ સ્ટાર નથી, કારણ એ કોઈ રાજનેતા નથી, એટલે આપણે ભારતીયો એને થોડા ઓળખતા હોઈએ. પરંતુ આ જ્યોતિએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. પણ આપણે ભારતીયોને એટલી ચિંતા ક્યાંથી હોય? આપણે તો ક્રિકેટ, ફિલ્મ અને રાજકારણમાંથી નવરા થઈએ તો ને. જ્યોતિ એથ્લેટિક્સ ચેમ્પિયન છે અને એ પણ સુવર્ણ ચંદ્રક લઈને ભારતનું નામ રોશન કર્યું છે. ભારતીય લોકો આવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનું જ્યારથી શરૂ કરશે ને, ત્યારથી એથ્લેટિક્સમાં આપણું નામ રોશન થશે. બાકી જ્યોતિ જ્યારે ગોલ્ડ મેડલ જીતીને તિરંગો વટભેર જ્યારે લહેરાવતી હતી ત્યારે સ્ટેડિયમ ખાલી હતું. ત્યારે ભારતીય લોકોની તાળીઓનો અવાજ, એમની ચીચિયારીઓ, એનો ઉત્સાહ જ્યોતિના કાન સુધી નહોતો પહોંચ્યો. અને એટલે જ કદાચ એક તરફ જીતનો આનંદ હતો અને બીજી તરફ દુઃખ પણ, કે અમારી જીતમાં કાશ મારા ભારતીયો પણ સામેલ હોત અને મને મારી જીતને વધાવી લીધી હોત. જ્યોતિએ ગોલ્ડ મેડલ જીત્યો, પરંતુ તે સમયે સ્ટેડિયમમાં કોઈ જ નહોતું. તાળીઓનો ઘોંઘાટ નહોતો, ન તો લોકોની ભીડ હતી. ખાલી સ્ટેન્ડ વચ્ચે ભારતની સૌથી ઝડપી હર્ડલર પૂરી એકાગ્રતા, મહેનત અને છાતી પર તિરંગાના ગર્વ સાથે દોડતી રહી. 2023 અને 2025ની એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક જીતીને તેમણે બતાવી દીધું કે સાચી જીતને ભીડની જરૂર નથી. ઘણીવાર ઇતિહાસ શાંતિમાં લખાય છે અને તાળીઓનો સમય લઈને આવે છે. જ્યારે કોઈ ઇતિહાસ લખતું હોય છે ત્યારે એ એકાંતમાં દિવસ રાત મહેનત કરીને એની તૈયારી કરતું હોય છે. પણ જ્યારે એને સફળતા મળે છે, એ વિજયી બને છે, ત્યારે લોકો એને તાળીઓથી વધાવી લે છે. અહીંયા તો એ પણ ન થયું કે જે ઘોંઘાટ વિના સપના જુએ છે અને તેમને પૂરા કરવાની હિંમત રાખે છે, તે જ સફળ થાય છે. અને આ જ્યોતિએ દેખાડ્યું છે. પણ અફસોસ, આપણે આવી ગેમો પ્રત્યે હજુ પણ ઉદાસીન છીએ. નમસ્કાર, હું જામ જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ ગુજરાત.